રાજકોટના એક યુવાન કામ અર્થે વડોદરા શહેરમાં આવ્યા હતા ત્યારે મુસાફરી દરમિયાન રિક્ષામાં તે પોતાનું લેપટોપ ભૂલી જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આખરે મૂળ માલિકને લેપટોપ પરત મળી જતા હાશકારો અનુભવ્યો હતો। રાજકોટના યુવાન વિજયભાઈ નેપાળી કામ અર્થે વડોદરા આવ્યા હતા અને ગોત્રીથી રિક્ષામાં રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા। રિક્ષા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા બાદ વિજયભાઈ નેપાળી ઓટો રિક્ષામાં તેમનું લેપટોપ ભૂલી ગયા હતા, જે અંગેની ફરિયાદ તેઓએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષાનો નંબર શોધી કાઢીને રિક્ષા ચાલકના ઘરે પહોંચ્યા હતા, જ્યાં લેપટોપ કબજે કર્યું હતું। ત્યારબાદ લેપટોપ રાજકોટના માલિકને પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યો હતો, જેને પગલે વિજયભાઈએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। તમે વાતો કરો એમ મળી ગયું છે આમ તેમ। નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતના સયાજીગંજ પોલીસની સહાયનીય કામગીરી સામે આવી છે। એક પેસેન્જર જે ગોત્રીથી સ્ટેશન તરફ જઈ રહ્યો હતો તેનું જે લેપટોપ રિક્ષા ચાલકમાં ભૂલી ગયો હતો ને જે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધી હતી અને સયાજીગંજ પોલીસ સ્ટેશને ગણતરીના કલાકોમાં એ રિક્ષા ચાલકને દબોચીને તેનું લેપટોપ તેને પરત કર્યું છે। ત્યારે લેપટોપના માલિકે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો। ગઈકાલે હું સાંજે મારે જવાનું હતું ટ્રેનિંગ આપીને જ્યારે નીકળ્યો હું પછી રિક્ષામાં એ લેપટોપ રહી ગયું હતું અને ત્યારબાદ મેં તપાસ કરી, પરંતુ લેપટોપ ન મળતા મને પછી સયાજીગંજ પોલીસ સ્ટેશન્સમાં મેં ફરિયાદ નોંધાવી। અહીંના દરેક સ્ટાફનો મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો। દરેક બાબત એમણે સાંભળી, સમજી અને તાત્કાલિક એક્શન ચાલુ કરી દીધા હતા। ત્યારબાદ આજે સવારે પણ હું આવ્યો હતો ત્યારે પણ જે અહીંનો સ્ટાફ છે તેઓ તરત જ એના માટેની કાર્યવાહી ચાલુ કરી, સીસીટીવી તપાસ કરી। ત્યારબાદ એ બાબતની માહિતી મળતા એમણે કોન્ટેક્ટ કર્યો અને ભાઈએ પણ તરત જ રિસ્પોન્સ એ પણ શોધતા જતા એમ કીધું અને એઓ તરત જ આવી ગયા અને લેપટોપ સુપ્રત કર્યો। આમાં કઈ જતા હતા અને કઈ આગળ તમારું લેપટોપ? હું એકચ્યુઅલી મારે રાજકોટ રહેવાનું છે, રાજકોટ જતો હતો, રેલવે સ્ટેશન પાસે રહી ગયો હતો રિક્ષામાં।